ભારતના ઇતિહાસમાં એવા કેટલાય સંતો થયા છે, પણ આજે આપણે વાત કરવાના છીએ એક એવા મહાન સંત વિશે જેમણે ધર્મની બધી જ સીમાઓ તોડી નાખી. એમનું નામ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. તો ચાલો આજે આપણે સાથે મળીને એમના જીવનની અદ્ભુત યાત્રાને સમજીએ, જેનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. એમની આખી જિંદગીની ફિલોસોફી, એમ કહી શકીએ કે એનો આખો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે: પ્રેમ જ સાચો ધર્મ છે. બસ આટલી સરળ વાત, અને આ જ વિચાર એમના જીવનનો પાયો હતો. તો ચાલો આ જ વિચારને પકડીને એમની આખી સફરને જાણીએ. સારું, તો કોઈ પણ મોટી સફરની શરૂઆત ક્યાંકથી તો થાય જ, બરાબર ને? શ્રી રામકૃષ્ણની આ યાત્રાની શરૂઆત થઈ બંગાળના એક નાના એવા ગામડામાંથી, અને એવું લાગે જાણે એમના દિલમાં ભક્તિના બીજ તો બાળપણથી જ રોપાઈ ગયા હતા. 1800ની સાલ એમનો જન્મ થયો અને નામ રાખવામાં આવ્યું ગદાધર. પણ એ કોઈ સામાન્ય બાળક નહોતા. મતલબ, જ્યારે બીજા બાળકો રમકડા અને રમતોમાં મશગુલ રહેતા, ત્યારે ગદાધરનું મન લાગેલું રહેતું હતું ભજન કીર્તનમાં. ઈશ્વર સાથેનો એમનો જે લગાવ હતો ને, એ એટલો નેચરલ હતો, એટલો સહજ, કે જાણે એમનો જન્મ જ ભક્તિ કરવા માટે થયો હોય. હવે જેમ જેમ ગદાધર મોટા થતા ગયા, એમની ભક્તિ એ જાણે એક નદીની જેમ વધારે ઊંડી અને તેજ વહેવા લાગી. અને આ જ ભક્તિની ધારા એમને એક એવી જગ્યાએ લઈ ગઈ જે ફક્ત એમના જીવનનું જ નહીં, પણ ભારતના આધ્યાત્મિક ઇતિહાસનું પણ એક મુખ્ય કેન્દ્ર બનવાની હતી. અને એ જગ્યા હતી કોલકાતાનું પ્રખ્યાત દક્ષિણેશ્વર કાળી મંદિર. અહીં એ પૂજારી બન્યા. પણ એક મિનિટ, આ કોઈ 9 થી 5ની નોકરી નહોતી. ના, આ તો એમના માટે જાણે આત્માનું ઘર મળી ગયું હતું. અને ખરું કહું તો એમની ભક્તિની અસલી કસોટી અહીંથી જ શરૂ થઈ. એમની સાધના એકદમ અલગ લેવલ પર પહોંચી. તો હવે દક્ષિણેશ્વરમાં ત્યાં એમની ભક્તિ ખાલી પૂજાપાઠ કે આરતી સુધી સીમિત ન રહી. ના, એ તો એક એવી તીવ્ર સાધના બની ગઈ, એવી તપસ્યા કે જેમાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ અંતર જ ન રહ્યું. બધું જાણે એક થવા લાગ્યું. એ માતા કાળીની ભક્તિમાં એટલા બધા ખોવાઈ ગયા કે એમને આસપાસની દુનિયાનું કંઈ ભાન જ નહોતું. જાણે એમના શ્વાસ, એમના હૃદયના ધબકારા, એમનું આખું અસ્તિત્વ બધું જ બસ માં કાળીની આરાધનામાં વિલીન થઈ ગયું હતું. અને આટલા ઊંડા સમર્પણનું જ પરિણામ હતું કે એમને એવો દિવ્ય સાક્ષાત્કાર થયો, જેણે એમની આખી દુનિયા, એમનું આખું જીવન જ બદલી નાખ્યું. એ દિવ્ય અનુભવ પછી શ્રી રામકૃષ્ણ હવે ખાલી દક્ષિણેશ્વર મંદિરના એક પૂજારી નહોતા રહ્યા. એ તો હવે આખી માનવજાત માટે એક ગુરુ બની ગયા હતા. અને એમના હૃદયમાંથી જે સંદેશ નીકળ્યો, એણે તો ધર્મના નામે બનેલી બધી જ દિવાલોને જાણે તોડી પાડી. એમણે દુનિયાને ખૂબ જ સુંદર સિદ્ધાંત આપ્યો: સર્વધર્મ સંભાવ. એ શું છે? એમણે બહુ સરળ રીતે સમજાવ્યું. એમણે કહ્યું કે જુઓ, નદીઓ ભલે ગમે તેટલા અલગ અલગ રસ્તેથી વહે, પણ છેવટે તો બધી મળે છે ક્યાં? સમુદ્રમાં જ, બરાબર? બસ એ જ રીતે દુનિયાના ધર્મોના રસ્તા ભલે અલગ અલગ દેખાય, પણ સૌની મંજિલ તો એક જ છે. એ જ એક પરમ સત્ય, એ જ ઈશ્વર. આ જ વાતને જરા સમજીએ. ધારો કે અલગ અલગ રસ્તા છે. કોઈ શ્રદ્ધાના માર્ગે ચાલે છે, કોઈ જ્ઞાનના, તો કોઈ કર્મના. પણ શું ફરક પડે છે? રસ્તા ભલે ગમે તેટલા જુદા હોય, પણ અંતે તો સૌ એક જ મંજિલ પર પહોંચે છે, અને એ છે ઈશ્વર. કેટલો સરળ અને છતાં કેટલો ગહન સંદેશ છે આ! શ્રી રામકૃષ્ણ પરમહંસ ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમનો જે પ્રભાવ છે એ સમય જતાં ઓછો થવાને બદલે ઉલટાનો વધતો ગયો છે. એમણે જે આધ્યાત્મિક વારસો આપ્યો છે, એની રોશની આજે પણ લાખો લોકોના જીવનમાં માર્ગ બતાવી રહી છે. એમના આખા ઉપદેશનો જો નિચોડ કાઢવો હોય ને, તો એ બસ 3 શબ્દોમાં આવી જાય: પ્રેમ, ભક્તિ અને માનવતા. એમણે શીખવ્યું કે સાચી આધ્યાત્મિકતા મંદિરોની 4 દિવાલોમાં નથી, પણ માણસની સેવામાં છે. કેમ? કારણ કે એમનો મંત્ર હતો: જીવ એ જ શિવ છે. એટલે કે દરેક જીવની અંદર ઈશ્વર છે. તો પછી માણસની સેવા કરવી, એ જ તો ઈશ્વરની સાચી સેવા થઈ. કહેવાય છે ને કે દરેક મહાન ગુરુને એક એવો શિષ્ય જરૂર મળે છે જેમના જ્ઞાનને દુનિયાભરમાં ફેલાવે. શ્રી રામકૃષ્ણને પણ મળ્યા એમના નરેન્દ્ર, જેમને આજે આખી દુનિયા સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે. અને એ ખાલી એક શિષ્ય નહોતા, એ તો એમના ગુરુના વિચારોનું જીવંત સ્વરૂપ હતા. અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પાસેથી મળેલી પ્રેરણાને કારણે જ સ્વામી વિવેકાનંદે આખા વિશ્વમાં, શિકાગો હોય કે લંડન, દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિ અને વેદાંતના જ્ઞાનનો જય જયકાર કરાવ્યો. ગુરુએ જે નાનકડો દીવો પ્રગટાવ્યો હતો, શિષ્યએ એને આખી દુનિયા માટે મશાલ બનાવી દીધો.
અને વિચારવા જેવી વાત તો એ છે કે આજે લગભગ 150 વર્ષ પછી પણ શ્રી રામકૃષ્ણના વિચારો એટલા જ તાજા છે. લોકો આજે પણ એમાંથી પ્રેરણા લે છે. સાચું કહું તો આજની જે દુનિયા છે, જ્યાં બધું વહેંચાયેલું છે, ત્યાં તો એમનો સંદેશ પહેલાં કરતાં પણ વધારે જરૂરી લાગે છે. એ વારંવાર એક જ વાત પર ભાર મૂકતા. બધી જ શાંતિ અને સુમેળનો પાયો પ્રેમ છે. વાત પણ સાચી છે. જ્યાં સુધી દિલમાં પ્રેમ નહીં હોય ત્યાં સુધી દુનિયામાં સાચી શાંતિ કેવી રીતે આવી શકે? તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું. આજનો સમય કેવો છે? નફરત, ઝઘડા, ભાગદોડ આ બધાની વચ્ચે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જે પ્રેમ અને સહિષ્ણુતાનો સંદેશ છે એની આજે આપણને કેટલી જરૂર છે? આ સવાલ પર થોડું મનન કરવા જેવું છે ને? જવાબ કદાચ આપણી અંદર જ ક્યાંક છે. ભારતના ઇતિહાસમાં એવા કેટલાય સંતો થયા છે, પણ આજે આપણે વાત કરવાના છીએ એક એવા મહાન સંત વિશે જેમણે ધર્મની બધી જ સીમાઓ તોડી નાખી. એમનું નામ છે શ્રી રામકૃષ્ણ પરમહંસ. તો ચાલો આજે આપણે સાથે મળીને એમના જીવનની અદ્ભુત યાત્રાને સમજીએ, જેનો સંદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક છે. એમની આખી જિંદગીની ફિલોસોફી, એમ કહી શકીએ કે એનો આખો સાર બસ આ એક જ વાક્યમાં આવી જાય છે: પ્રેમ જ સાચો ધર્મ છે. બસ આટલી સરળ વાત. અને આ જ વિચાર એમના જીવનનો પાયો હતો. તો ચાલો આ જ વિચારને પકડીને એમની આખી સફરને જાણીએ. સારું, તો કોઈ પણ મોટી સફરની શરૂઆત ક્યાંકથી તો થાય જ, બરાબર ને? શ્રી રામકૃષ્ણની આ યાત્રાની શરૂઆત થઈ બંગાળના એક નાના એવા ગામડામાંથી. અને એવું લાગે જાણે એમના દિલમાં ભક્તિના બીજ તો બાળપણથી જ રોપાઈ ગયા હતા. 1800ની સાલ એમનો જન્મ થયો અને નામ રાખવામાં આવ્યું ગદાધર. પણ એ કોઈ સામાન્ય બાળક નહોતા. મતલબ, જ્યારે બીજા બાળકો રમકડા અને રમતોમાં મશગુલ રહેતા, ત્યારે ગદાધરનું મન લાગેલું રહેતું હતું ભજન કીર્તનમાં. ઈશ્વર સાથેનો એમનો જે લગાવ હતો ને, એ એટલો નેચરલ હતો, એટલો સહજ, કે જાણે એમનો જન્મ જ ભક્તિ કરવા માટે થયો હોય. હવે જેમ જેમ ગદાધર મોટા થતા ગયા, એમની ભક્તિ એ જાણે એક નદીની જેમ વધારે ઊંડી અને તેજ વહેવા લાગી. અને આ જ ભક્તિની ધારા એમને એક એવી જગ્યાએ લઈ ગઈ જે ફક્ત એમના જીવનનું જ નહીં, પણ ભારતના આધ્યાત્મિક ઇતિહાસનું પણ એક મુખ્ય કેન્દ્ર બનવાની હતી. અને એ જગ્યા હતી કોલકાતાનું પ્રખ્યાત દક્ષિણેશ્વર કાળી મંદિર. અહીં એ પૂજારી બન્યા. પણ એક મિનિટ, આ કોઈ 9 થી 5ની નોકરી નહોતી. ના, આ તો એમના માટે જાણે આત્માનું ઘર મળી ગયું હતું. અને ખરું કહું તો એમની ભક્તિની અસલી કસોટી અહીંથી જ શરૂ થઈ. એમની સાધના એકદમ અલગ લેવલ પર પહોંચી. તો હવે દક્ષિણેશ્વરમાં ત્યાં એમની ભક્તિ ખાલી પૂજાપાઠ કે આરતી સુધી સીમિત ન રહી. ના, એ તો એક એવી તીવ્ર સાધના બની ગઈ, એવી તપસ્યા કે જેમાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ અંતર જ ન રહ્યું. બધું જાણે એક થવા લાગ્યું. એ માતા કાળીની ભક્તિમાં એટલા બધા ખોવાઈ ગયા કે એમને આસપાસની દુનિયાનું કંઈ ભાન જ નહોતું. જાણે એમના શ્વાસ, એમના હૃદયના ધબકારા, એમનું આખું અસ્તિત્વ બધું જ બસ માં કાળીની આરાધનામાં વિલીન થઈ ગયું હતું. અને આટલા ઊંડા સમર્પણનું જ પરિણામ હતું કે એમને એવો દિવ્ય સાક્ષાત્કાર થયો જેણે એમની આખી દુનિયા, એમનું આખું જીવન જ બદલી નાખ્યું. એ દિવ્ય અનુભવ પછી શ્રી રામકૃષ્ણ હવે ખાલી દક્ષિણેશ્વર મંદિરના એક પૂજારી નહોતા રહ્યા. એ તો હવે આખી માનવજાત માટે એક ગુરુ બની ગયા હતા. અને એમના હૃદયમાંથી જે સંદેશ નીકળ્યો એણે તો ધર્મના નામે બનેલી બધી જ દિવાલોને જાણે તોડી પાડી. એમણે દુનિયાને ખૂબ જ સુંદર સિદ્ધાંત આપ્યો: સર્વધર્મ સંભાવ. એ શું છે? એમણે બહુ સરળ રીતે સમજાવ્યું. એમણે કહ્યું કે જુઓ, નદીઓ ભલે ગમે તેટલા અલગ અલગ રસ્તેથી વહે, પણ છેવટે તો બધી મળે છે ક્યાં? સમુદ્રમાં જ, બરાબર? બસ એ જ રીતે દુનિયાના ધર્મોના રસ્તા ભલે અલગ અલગ દેખાય, પણ સૌની મંજિલ તો એક જ છે. એ જ એક પરમ સત્ય, એ જ ઈશ્વર. આ જ વાતને જરા સમજીએ. ધારો કે અલગ અલગ રસ્તા છે. કોઈ શ્રદ્ધાના માર્ગે ચાલે છે, કોઈ જ્ઞાનના, તો કોઈ કર્મના. પણ શું ફરક પડે છે? રસ્તા ભલે ગમે તેટલા જુદા હોય, પણ અંતે તો સૌ એક જ મંજિલ પર પહોંચે છે, અને એ છે ઈશ્વર. કેટલો સરળ અને છતાં કેટલો ગહન સંદેશ છે આ. શ્રી રામકૃષ્ણ પરમહંસ ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમનો જે પ્રભાવ છે એ સમય જતાં ઓછો થવાને બદલે ઉલટાનો વધતો ગયો છે. એમણે જે આધ્યાત્મિક વારસો આપ્યો છે એની રોશની આજે પણ લાખો લોકોના જીવનમાં માર્ગ બતાવી રહી છે. એમના આખા ઉપદેશનો જો નિચોડ કાઢવો હોય ને, તો એ બસ 3 શબ્દોમાં આવી જાય: પ્રેમ, ભક્તિ અને માનવતા.
એમણે શીખવ્યું કે સાચી આધ્યાત્મિકતા મંદિરોની 4 દિવાલોમાં નથી પણ માણસની સેવામાં છે. કેમ? કારણ કે એમનો મંત્ર હતો જીવ એ જ શિવ છે, એટલે કે દરેક જીવની અંદર ઈશ્વર છે. તો પછી માણસની સેવા કરવી એ જ તો ઈશ્વરની સાચી સેવા થઈ. કહેવાય છે ને કે દરેક મહાન ગુરુને એક એવો શિષ્ય જરૂર મળે છે જેમના જ્ઞાનને દુનિયાભરમાં ફેલાવે. શ્રી રામકૃષ્ણને પણ મળ્યા, એમના નરેન્દ્ર, જેમને આજે આખી દુનિયા સ્વામી વિવેકાનંદના નામે ઓળખે છે. અને એ ખાલી એક શિષ્ય નહોતા, એ તો એમના ગુરુના વિચારોનું જીવંત સ્વરૂપ હતા. અને એમના ગુરુ શ્રી રામકૃષ્ણ પાસેથી મળેલી પ્રેરણાને કારણે જ સ્વામી વિવેકાનંદે આખા વિશ્વમાં, શિકાગો હોય કે લંડન, દરેક જગ્યાએ ભારતીય સંસ્કૃતિ અને વેદાંતના જ્ઞાનનો જય જયકાર કરાવ્યો. ગુરુએ જે નાનકડો દીવો પ્રગટાવ્યો હતો, શિષ્યએ એને આખી દુનિયા માટે મશાલ બનાવી દીધો. અને વિચારવા જેવી વાત તો એ છે કે આજે લગભગ 150 વર્ષ પછી પણ શ્રી રામકૃષ્ણના વિચારો એટલા જ તાજા છે. લોકો આજે પણ એમાંથી પ્રેરણા લે છે. સાચું કહું તો આજની જે દુનિયા છે, જ્યાં બધું વહેંચાયેલું છે, ત્યાં તો એમનો સંદેશ પહેલાં કરતાં પણ વધારે જરૂરી લાગે છે. એ વારંવાર એક જ વાત પર ભાર મૂકતા: બધી જ શાંતિ અને સુમેળનો પાયો પ્રેમ છે. વાત પણ સાચી છે. જ્યાં સુધી દિલમાં પ્રેમ નહીં હોય ત્યાં સુધી દુનિયામાં સાચી શાંતિ કેવી રીતે આવી શકે? તો અંતમાં એક સવાલ સાથે આપણે સૌએ વિચારવું રહ્યું: આજનો સમય કેવો છે? નફરત, ઝઘડા, ભાગદોડ, આ બધાની વચ્ચે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જે પ્રેમ અને સહિષ્ણુતાનો સંદેશ છે, એની આજે આપણને કેટલી જરૂર છે? આ સવાલ પર થોડું મનન કરવા જેવું છે ને? જવાબ કદાચ આપણી અંદર જ ક્યાંક છે.